હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આજની રસોઈમાં। તો આજે આપણે બનાવીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી નવી ફરાળી દાબેલી। એકદમ સરસ, જાળીદાર અને પોચારું જેવા ફરાળી પાવની સાથે ટેસ્ટી અને ચટાકેદાર દાબેલીનો ફરાળી મસાલો બનાવીશું। આ દાબેલી બહુ જ ટેસ્ટી બને છે, એકદમ સરસ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી બને છે। તમે જો એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી ફરાળી દાબેલીની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો। રેસીપી તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો શરૂ કરીએ રેસીપીને। ફરાળી દાબેલી બનાવવા માટે 1 કપ સામુ લેશું, એટલે કે મોરૈયો, જેને મિક્સર જારમાં નાખીશું। હવે તેમાં 1/4 કપ સાબુદાણા નાખીને તેનો રવા જેવો લોટ બનાવી લેશું। તો દરદરો રવા જેવો લોટ પીસીને તૈયાર કરી લીધો છે, તો તેને બાઉલમાં કાઢી લઈશું। હવે તેમાં ½ કપ દહીં અને ½ કપ પાણી નાખીને હલાવી લેશું। મોરૈયો પાણી શોષી લે છે, એટલે જરૂરત મુજબ પાણી ઉમેરતા જશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે વ્રતનું સિંધાલું મીઠું અને 2 ચમચી તેલ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું। બેટર થોડું ઘટ છે, તો હવે તેમાં 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું। મેં ટોટલ ½ કપ અને 6 ટેબલસ્પૂન પાણી ઉમેર્યું છે। આ રીતે બેટર તૈયાર કરી લેશું। હવે ગોળ વાટકા અથવા વાટકીઓ લેશું અને તેને તેલ વડે ગ્રીસ કરી લેશું। બેટરમાં ફ્રૂટ સોલ્ટ અથવા ખાવાના સોડા નાખીને મિક્સ કરી લેશું। હવે ચમચાથી બેટરને વાટકીઓમાં નાખીશું। એક કડાઈમાં નીચે પાણી મૂકી તેના પર સ્ટેન્ડ મૂકી ઉપરમાં જાળી મૂકીને વાટકીઓ સેટ કરી લેશું। ઉપર ઢાંકણ ઢાંકી 15 થી 20 મિનિટ માટે બેક થવા દેશું। તો 20 મિનિટ થઈ ગઈ છે, તેમાં ટૂથપીક નાખીને ચેક કરીશું। તો એકદમ સરસ પોચારું જેવા પાવ બનીને તૈયાર થઈ ગયા છે। પાવને ઠંડા થવા દેશું। પાવ ઠંડા થાય ત્યાં સુધીમાં દાબેલીનો ફરાળી મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે કડાઈમાં 1 ચમચી તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, લીલા મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખીને સાંતળી લેશું। હવે તેમાં બાફેલા બટેટા નાખીશું। સ્વાદ મુજબ સિંધાલું મીઠું, અડધી ચમચી મરીનો પાવડર ઉમેરીશું ને મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં 1 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ નાખીશું। દાડમના દાણા અને લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લેશું। ઉપરથી સૂકા કોપરાનું બૂરું અને શેકેલા સિંગદાણા નાખીશું। તો દાબેલી માટેનો ફરાળી મસાલો તૈયાર થઈ ગયો છે અને પાવ પણ ઠંડા થઈ ગયા છે। તો વાટકીની સાઈડમાં ચાકુ ફેરવીને પાવને બારે નીકાળી લેશું। પાવને ઊંધા કરીને તેમાં ફરાળી લીલી ચટણી લગાવીશું। જો તમારે આ ફરાળી લીલી ચટણીની રેસીપી જોતી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે ત્યાંથી જોઈ શકો છો। હવે પાવમાં દાબેલીનો મસાલો ભરીશું।
ઉપરથી દાડમના દાણા અને લીલા ધાણાને નાખીશું. જો તમને ખજૂર આંબલીની ફરારી ચટણી ભાવતી હોય તો તે પણ નાખી શકો છો. હવે બીજા પાવથી બંધ કરી દેશું. હવે દાબેલીની સાઈડમાં ફરાળી ચેવડો લગાવીશું. એવી જ રીતે બાકીની દાબેલી પણ તૈયાર કરી લેશું. તો તૈયાર છે સ્વાદિષ્ટ, મજેદાર, ટેસ્ટી એવી વ્રતની ફરાળી દાબેલી, જેને ફરાળી લીલી ચટણીની સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. તો મિત્રો, આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.